મિત્રો આપણને કોઈ સવાલ પૂછે કે ભાઈ દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો, એટલે આપણે સામેવાળાનો સવાલ પૂરો થાય એ પહેલા જ ફટાક દઈને કહી પણ દઈએ કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ. પણ બોસ, યહાં કહાની મેં ટ્વિસ્ટ है. મને ખબર છે કે તમને માનવામાં નહીં જ આવે, પણ દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે જ નહીં. એટલે સવાલ તો એ પણ થાય કે તો પછી કયો પર્વત સૌથી ઊંચો છે? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો સંશોધકો દાવો કરે છે કે વિશ્વનો સૌથી ઊંચો પર્વત નેપાળને બદલે અમેરિકામાં આવેલ છે. આ પર્વતનું નામ મૌના કિયા છે. સંશોધકો કહે છે કે જો સમુદ્રની અંદરથી શિખર સુધી પર્વતની ઊંચાઈ માપવામાં આવે તો વિશ્વનો સૌથી ઊંચો પર્વત મૌના કિયા છે. મૌના કિયા પર્વતની પૃથ્વીના કેન્દ્રથી કુલ ઊંચાઈ 10,205 મીટર છે અને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ લગભગ 8,848 મીટર છે. તેથી આ આંકડા મુજબ જોવા જતા મૌના કિયા વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. મૌના કિયા પર્વતનો અડધાથી વધુ ભાગ પ્રશાંત મહાસાગરની અંદર ડૂબેલો છે. સંશોધન મુજબ આ પર્વતનો લગભગ 6,000 મીટર જેટલો ભાગ સમુદ્રની નીચે છે અને શિખરનો લગભગ 4,205 મીટર જેટલો ભાગ સમુદ્ર સપાટીથી ઉપર છે. મૌના કિયા એવરેસ્ટ કરતા અંદાજિત 1.4 કિલોમીટર ઊંચો છે. અને અંતમાં સૌથી ખાસ વાત કે મૌના કિયા એક જ્વાળામુખી પર્વત છે જે લાંબા સમયથી નિષ્ક્રિય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.